સાથે હું છું લખવા સમાચારોની શરૂઆત કરીએ। વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી એક મોટી આગાહી વ્યક્ત કરી દેવાઈ છે। હવામાન વિભાગે ચોમાસાના આગમનની જાહેરાત સત્તાવાર રીતે કરી દીધી છે। કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય બની ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત થઈ છે। સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। અને પવનની ગતિ વિશે વાત કરીએ તો 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। એક તરફ વરસાદ અને બીજી તરફ ગરમીનો ઉકળાટ પણ યથાવત રહેશે, એટલે રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળવાના કોઈ એંધાણ અત્યારે નથી વર્તાઈ રહ્યા। પણ હા, ચોમાસાનું આગમન એ વિધિવત રીતે થઈ રહ્યું છે, જેમાં 4 જૂને દાહોદમાં વરસાદની આગાહી છે, વડોદરામાં વરસાદની આગાહી છે, છોટાઉદેપુરની અંદર પણ 4 જૂને વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, જે સૌરાષ્ટ્રના અનેક ભાગો છે ત્યાં પણ અત્યારે જે વરસાદ છે તે નોંધાઈ શકે છે, જેમાં ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, એ સહિતના જે પંથકો છે, એ વિસ્તારો છે, તેમાં વરસાદ નોંધાઈ શકે છે। પવનની ગતિ વિશે વાત કરીએ તો 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોમાં પવન રહી શકે છે। દક્ષિણ ગુજરાત ઓલમોસ્ટ આવી જશે, જેમાં વરસાદ 4 જૂને થશે। અને હવે 5 જૂનની વાત કરી રહ્યા છીએ આપણે। અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના છોટાઉદેપુર જે વિસ્તારો છે તેમાં 5 જૂને વરસાદ નોંધાઈ શકે। નર્મદા, સુરત આમાં પણ 5 જૂને વરસાદ નોંધાઈ શકે છે। મતલબ કે દક્ષિણ ગુજરાતમાં 4 અને 5 આ બંને તારીખે જે વરસાદ છે તે વરસે તેવી શક્યતાઓ અત્યારે પૂર્ણતઃ સેવાઈ રહી છે। સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગો 4 અને 5 જૂનના રોજ આવરી લેવામાં આવશે અને ત્યાં પણ વરસાદ એ દસ્તક આપી શકે છે। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र को दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र को रीजन में, इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा।